ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે સપુષ્પી વનસ્પતિ બાહ્યાકાર વિદ્યા જેની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો પુંકેસર ચક્ર ઉપર સારી એવી ચર્ચા કરી ગયા, બરાબર ને. હવે આજે આપણો પહેલો ટોપિક છે મિત્રો સ્ત્રીકેસર ચક્ર, બરાબર, ગાયનોસિયમ. હવે સ્ત્રીકેસર ચક્રની વાત કરીએ મિત્રો તો વનસ્પતિનો લિંગી પ્રજનન માટેનું માદા પ્રજનન એકમ તરીકે આપણે સ્ત્રીકેસરને ઓળખીએ છીએ. પુષ્પીય ચક્રોની ગોઠવણીની રીતે જોઈએ મિત્રો આપણે તો સૌથી બહાર વજ્રચક્ર, પછી એની અંદર દલચક્ર, પછી એની અંદર પુંકેસર ચક્ર અને સૌથી સેન્ટરમાં મિત્રો તો કે સ્ત્રીકેસર ચક્ર ગોઠવાયેલું જોવા મળે છે, બરાબર. માદા પ્રજનન એકમ તરીકે ઓળખાય છે. રેડી. હવે આ જે સ્ત્રીકેસર છે ખરું મિત્રો તમે જોઈ શકો છો એની અંદર મુખ્ય 3 ભાગો જોવા મળે છે. મેં થોડું નામ નિર્દેશન કરવામાં તકલીફ પડેલી છે પણ 3 ભાગ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ સ્ત્રીકેસરનો જે નીચેનો ફૂલેલો ભાગ કે જે પેલા પુષ્પાસન ઉપર ગોઠવાયેલો છે, બરાબર, તો એ ફૂલેલા ભાગને મિત્રો શું કહે છે તો કે બીજાશય તરીકે ઓળખવામાં આવે છે. શું કહે છે? બીજાશય. પછી એકદમ નલિકામય વંધ્ય ભાગ છે મિત્રો એને પરાગવાહિની કહે છે. મિત્રો પરાગવાહિની આમ તો કોઈ ખાસ કાર્ય છે નહીં કારણ કે અંડકો બધા બીજાશયમાં ગોઠવાયેલા છે, ફલન અહીંયા જ થવાનું છે કારણ કે અંડકોની અંદર અંડકોષ હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? જે આપણે ચર્ચા કરવાના તો એ અહીંયા ફલનની ક્રિયા થવાની છે. તો પેલી પરાગરજ પડે એ પરાગરજને પરાગવાહિની એને પરાગરજની પરાગનલિકા હોય, પરાગરજની પરાગનલિકા હોય, જે આપણે બાર સાયન્સમાં વધારે ડીપમાં જોઈશું. એ પરાગનલિકાને માર્ગ આપવાનું કાર્ય કોણ કરે છે? આ પરાગવાહિની કરે છે. કોણ કરે છે મિત્રો? પરાગવાહિની. એટલે સરળ ભાષામાં કહું તો અહીંયા પરાગરજ પડે ને પરાગરજમાં થાય એટલે પરાગનલિકા નીકળે અને એ પરાગનલિકા આ રીતે આગળ વધે, ખબર પડી, અને એની અંદર આવેલા જન્યુઓને નરજન્યુઓને અહીંયા સુધી પહોંચાડે. એ આપણે ડીપમાં બાર સાયન્સમાં વધારે સારી રીતે જોઈશું કારણ કે આપણો ટોપિક એના ઉપર છે. તો પરાગવાહિની બીજાશયથી આગળ લંબાયેલો ભાગ પરાગવાહિની વંધ્ય ભાગ છે અને પરાગવાહિનીના ટોચના ભાગને મિત્રો શું કહેવાય? પરાગાસન કહે છે મિત્રો. પરાગરજનું આસન, કારણ કે ત્યાં પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર શું થાય? સ્થાપિત થાય છે. એટલે પરાગરજ માટેનું આસન, એટલે પરાગાસન અને બીજાશયને જોડતો ભાગ એટલે પરાગવાહિની. તો આ 3 વિસ્તાર સ્પષ્ટપણે આપણને સ્ત્રીકેસરની અંદર જોવા મળે છે. ચલો, ક્લિયર છે? જો શું કહે છે એનસીઈઆરટી આપણને? સ્ત્રીકેસર ચક્ર એ પુષ્પનો માદા પ્રજનન તંત્રનો ભાગ છે, બરાબર, અને એક કે વધુ સ્ત્રીકેસરોનો બનેલો હોય છે. અહીંયા આપણે કેટલા સ્ત્રીકેસર દોરેલા છે? હાલ એક જ મેં સ્ત્રીકેસર બતાવેલું છે, બરાબર. આગળ બહુ સ્ત્રીકેસરની વાત આવશે ત્યારે આપણે ફરી પાછી થોડી ચર્ચા કરી લઈશું, બરાબર. ઓકે. સ્ત્રીકેસર 3 ભાગો ધરાવે છે. કયા કયા 3 ભાગો? જે પરાગાસન, બરાબર, સ્ટિકમાં જે ટોચના ભાગે છે, પરાગવાહિની સ્ટાઇલ જે આ લંબાયેલો વિસ્તાર છે તે, અને બીજાશય ઓવરી જે નીચેનો ફૂલેલો ભાગ છે. ચલો, ક્લિયર છે? અને આ બીજાશયની અંદર મિત્રો અંડકોની શું થયેલી હોય? ગોઠવણી થયેલી હોય. હા, બીજાશયની અંદર મિત્રો શું? અંડકોની ગોઠવણી થયેલી હોય છે મિત્રો. આ પ્રકારે અંડકો, આ બીજાશય છે, સમજી લો આ બીજાશયનો મેં અહીંયા આડછેદ લીધો છે મિત્રો. શું લીધો છે? આડછેદ, અનુપ્રસ્થ છેદ. આમ કટ કરીએ છીએ. આ છે ધારો કે આપણે બ્લેડ વડે કેવું આમ કટ કરીએ અને માઇક્રોસ્કોપમાં ગોઠવીએ એટલે બીજાશય જે આમ છે એટલે આ રીતે ગોળાકાર ભાગ હોય કટ કરીએ એટલે અંદરથી આ ટાઈપની રચના જોવા મળે. આ બીજાશયની બહારની દિવાલ, આ અંદરની દિવાલ, અને એની અંદર મિત્રો અંડકોની વિવિધ પ્રકારે ગોઠવણી થઈ હોય. એ ગોઠવણી કોને આધારે થાય મિત્રો? તો કે જરાયુને આધારે. એટલે આના પછીનો ટોપિક બી આપણો એ જ છે મિત્રો, જરાયુ વિન્યાસ. એના પછીનો ટોપિક શું છે? જરાયુ વિન્યાસ. એટલે બંને ટોપિક આજના લેક્ચરમાં સાથે જ ચાલશે. એટલે એક કોન્સેપ્ટ વાઇઝ તમને બંને એકદમ સિમિલર એક સાથે ક્લિયર થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા ધ્યાન આપો ફરી પાછા. જો બીજાશય તલ ભાગે વિસ્તૃત છે, જેની ઉપર નલિકા જેવો ભાગ લંબાયેલો છે તેને પરાગવાહિની કહે છે. ચલો, ક્લિયર? આગળ આ પરાગવાહિની બીજાશયને પરાગાસન સાથે શું કરે? જોડે છે
પરાગાસન સામાન્યતઃ પરાગવાહિનીની ટોચ પર આવેલું હોય છે અને તે પરાગરજ માટે ગ્રાહી સપાટી છે. મતલબ કાલે આપણે જોયું કે ભાઈ પુંકેસર જે હોય એનો પરાગાશય હતું, યાદ છે મિત્રો? આ યાદ રાખો, પુંકેસરમાં પરાગાશય અને સ્ત્રીકેસરમાં પરાગાસન. પરાગાશય એવો ખંડ છે કે જ્યાં પરાગરજ બને છે, એનું ઘર છે, અને એ પરાગરજ ત્યાંથી બનેલી પરાગરજ જે હોય ત્યાંથી છૂટી પડી અને સ્ત્રીકેસરના પરાગાસન ઉપર એટલે પરાગરજનું આસન એટલે પરાગાસન ઉપર સ્થાપિત થતી હોય છે મિત્રો. ચલો ક્લિયર? ઓકે. એટલે આ જે પરાગાસન જે ખરું એ પરાગરજ માટે ગ્રાહી એકમ છે, ગ્રાહી સ્થાન છે. ત્યાં ચિકાસ હોઈ શકે, રોમ હોઈ શકે, જેથી પેલી પરાગરજ પડે એટલે સીધી ચોંટી જાય, ત્યાંથી સરકીને નીચે ન પડી જવી જોઈએ, નહીં તો ફલન કેવી રીતે થશે? ચલો ક્લિયર? ઓકે. દરેક બીજાશય એક કે વધારે અંડકો ધારણ કરે છે. દરેક બીજાશય એક કે વધારે અંડકો. મિત્રો તમે જુઓ, આ બીજાશય છે, અહીંયા એક અંડક છે, તલસ્થ જરાયુ વિન્યાસ છે, ભણવાના છે આપણે, એમાં એક જ અંડક છે. અહીંયા તમે જોઈ શકો છો એક કરતા વધારે અંડકો છે, લગભગ 5-6 જેવા અંડકો છે. અહીંયા તો તમે જોઈ શકો છો અંડકોની હારમાળા છે. ખ્યાલ આવે છે કે નહીં? તો બીજાશયની અંદર અંડકો એકથી લઈને અનેક અલગ અલગ વનસ્પતિમાં અલગ અલગ પ્રકારે અંડકોની સંખ્યા ગોઠવાયેલી જોવા મળે છે. ચલો ક્લિયર? ઓકે. જે સપાટી ગાદી જેવા જરાયુથી જોડાયેલા હોય છે, બરાબર ને મિત્રો? કે જે અંડક જે ખરા જરાયુ મતલબ કે એવો સ્પોટ, ગાદી જેવી રચના કે જ્યાંથી જ અંડકોનો શું થાય? ઉદ્ભવ થાય છે, મતલબ જોડાણ હોય છે બીજાશય સાથે, બરાબર? એને મિત્રો જરાયુ કહેવાય. અને શું કહેવાય? એ ગાદી જેવી રચનાને શું કહેવાય? જરાયુ. અને એની ગોઠવણીને આપણે જરાયુ વિન્યાસ, આના પછીનો ટોપિક આપણે અભ્યાસ કરવાના છીએ, બરાબર? તો હવે જરાયુ વિશે તમને થોડું નોલેજ આપું મિત્રો. તો બાળક આપણે ડાયરેક્ટ મનુષ્ય ઉપર આવી જઈએ, બરાબર મિત્રો? આપણે અહીંયા નાભીનો એક સ્પોટ હોય છે જેને આપણે નાભી તરીકે ઓળખીએ છીએ, બરાબર? એ નાભી શું દર્શાવે છે? તો કે માતા સાથેનું જોડાણ દર્શાવે છે, બરાબર? પછી અહીંથી ગર્ભનાળ હોય છે લંબાયેલી, બરાબર? જે માતાના આપણે ઉદરની અંદર જે આપણે ગર્ભાશય જે ખરું એમાં આવેલો કોઈ જરાયુ વાળો સ્પોટ હોય ત્યાં એ ગર્ભનાળ જોડાયેલું હોય, બરાબર? જેને નારેડો કહીએ છીએ સામાન્ય ગુજરાતી ભાષામાં ઘણીવાર. અને એ દોરી જેવો લંબાયેલો ભાગ અને બાળકનો નાભીનો પ્રદેશ. એટલે માતામાંથી પોષણ એ જરાયુ દ્વારા, સમજો મિત્રો, માતામાંથી પોષણ જરાયુ દ્વારા બાળકમાં આવે છે. પણ બાળક જેમ મોટું થતું જાય એટલે એને થોડું મૂવમેન્ટ કરવા માટે જરાયુથી બાળકના જોડાણ સ્થાને ગર્ભનાળ બને છે, જેની લંબાઈ ધીરે ધીરે વધતી જાય છે, બરાબર કે નહીં? બરાબર. તો બાળક જે નાભી અને ગર્ભનાળ દ્વારા માતા સાથે જે સ્પોટે જોડાયેલું હોય એને જરાયુ કહેવાય મિત્રો, બરાબર? દરેક સજીવોમાં એવું હોય. એટલે બીજાશયની અંદર અંડકો બની રહ્યા છે તો એ અંડકોને પોષણની તો જરૂર પડશે ને મિત્રો. તમે સમજો, અહીંયા આ જે અંડક, આ અંડક એક છે, બરાબર? એ વિકાસ પામી રહ્યું છે, એને પોષણ જરૂર છે. અંડક શરૂઆતમાં આવડું મોટું ના હોય ને, એક નાના કદથી શરૂઆત કરી હોય તો એ પોષણ ક્યાંથી મેળવશે? તો એનું કોઈ સ્થાને જોડાણ તો હોવું જોઈએ ને માતા સાથે. તો બીજાશય એ એવો વિસ્તાર છે કે જે માતા સાથેનું એનું એટેચ છે, બરાબર? તો એ એટેચ માટેનો કોઈ સ્પોટ એટલે એ જરાયુ કે જ્યાં ગાદી જેવો સ્પોટ છે, ગાદી જેવી રચના છે, બરાબર? તો ત્યાંથી અંડક બીજાશયમાંથી માતૃ શરીરમાંથી શું કરશે? પોષણ મેળવશે અને પોતાના કદમાં શું કરશે? વધારો કરે છે. ખ્યાલ આવે છે ને? કદમાં શું કરે છે? વધારો કરે છે, બરાબર? તો અહીંયા સરસ મજાનું જરાયુ પણ આખું આપણો જોડે બહુ મસ્ત રીતે ક્લિયર થઈ જશે. થોડું ધ્યાન આપજો, કારણ કે આવા ટોપિકની અંદર વિદ્યાર્થીઓ થોડા ડિસ્ટર્બ થતા હોય છે, પણ જો પ્રોપર ધ્યાન આપશે, બરાબર? એકવાર વિડીયો એવું લાગે તકલીફ છે તો બીજી વાર જોઈ લો. પણ અમુક ટોપિકની અંદર મિત્રો સમય માંગે છે, બરાબર? એમાં ખાસ કરીને વનસ્પતિના ક્યાંક ટોપિક આવે એટલે વિદ્યાર્થીઓને થોડી તકલીફ પડે, તો એ વધારે તમે 1-2 વાર વિડીયો જોઈ લો. ચલો ક્લિયર થઈ જશે. ઓકે, તો જુઓ, હવે એક વસ્તુ તો ક્લિયર થયું કે ભાઈ બીજા સ્ત્રીકેસરના 3 ભાગ છે. એમાં જે નીચેનો ભાગ બીજાશય છે, બીજાશયની અંદર અંડકોની શું થયેલી છે? ગોઠવણી. અને એ અંડકો ક્યાં ગોઠવાયેલા છે? તો કે જ્યાં જરાયુ આવેલો હોય, ગાદી જેવી રચના હોય, ત્યાંથી જ અંડકનો શું થાય? ઉદ્ભવ થતો હોય છે. અને એ જરાયુ દ્વારા જ એ માતામાંથી મતલબ એ બીજાશયમાંથી માતૃછોડમાંથી શું મેળવે? પોષણ મેળવતો હોય છે, બરાબર? ઓકે, આગળ
જ્યારે એક કરતા વધુ સ્ત્રી કેસરો હાજર હોય તો તેઓ મુક્ત હોઈ શકે તો તેને મુક્ત સ્ત્રી કેસરી બરાબર એપોકાર્પસ કહે છે, કમળ અને ગુલાબ. હવે અહીંયા જુઓ મિત્રો, એ શું કહે છે, સ્ત્રી કેસરોની એ સંખ્યાની વધારાની વાત કરી છે. તો અહીંયા મેં એક જ સ્ત્રી કેસર બતાવેલું છે બરાબર, પણ ઘણી વનસ્પતિઓમાં સમજી લો કે પુષ્પાસન છે, રેડી, તો એ પુષ્પાસન ઉપર એક કરતા વધારે સ્ત્રી કેસરો આવેલા હોઈ શકે છે મિત્રો, અને બધા સ્ત્રી કેસરો એકબીજાથી કેવા છે તો કે મુક્ત છે. કેવા છે મિત્રો? મુક્ત છે. બરાબર, આ તો તમે દેખાય સમજાય એટલા માટે, બાકી અહીંયા પુંકેસરો વજ્રચક્ર દલચક્ર પણ ગોઠવાયેલું હોય એટલે આટલા દૂર દૂર અંતરમાં ના હોય, પણ હું તમને એક સમજાવવા માંગુ છું કે દરેક સ્ત્રી કેસર કે ભાઈ દરેકનું પોતાનું પરાગાસન હોય, દરેકનું પોતાની પરાગવાહિની હોય, દરેક પોતાનું પર્સનલ બીજાશય હોય બરાબર. તો આવા સ્ત્રી કેસરો જ્યારે એક કરતા વધારે હોય ત્યારે આપણે એને બહુ સ્ત્રી કેસરી મુક્ત સ્ત્રી કેસર ચક્ર તરીકે ઓળખીએ છીએ કે ભાઈ સ્ત્રી કેસરો વધારે છે તો આપણે શું કહીશું? બહુ સ્ત્રી કેસરી. અને એમાં એકબીજા સાથે જોડાયેલા નથી તો આપણે પાછા શું કહીશું? મુક્ત સ્ત્રી કેસર તરીકે આપણે એને ઓળખાવી શકીએ છીએ. ચલો, ક્લિયર? ઓકે. તો એમાં કમળ અને ગુલાબ જેવી વનસ્પતિઓનો સમાવેશ થાય છે બરાબર. એના પછી વાત કરીએ મિત્રો તો કે જ્યારે તેઓ જોડાયેલા હોય તો તેને યુક્ત સ્ત્રી કેસરી બરાબર ઝીનકાર્પસ કહે છે, રાઈ અને ટામેટા. મિત્રો જોડાયેલા હોય, સમજો, સ્ત્રી કેસરો શું હોય? જોડાયેલા હોય બરાબર. ત્યારે એ જોડાયેલા છે એનો મતલબ શું થશે કે ભાઈ અહીંયા સમજી લો કે આ એક સ્ત્રી કેસર અને પુષ્પાસન છે અને એના ઉપર આ તે સ્ત્રી કેસર નું આ બીજાશય છે બરાબર, આ પરાગવાહિની. પણ આગળ તમે જોશો મિત્રો તો અહીંયા તમને 2 કે 3 પરાગાસન જોવા મળશે. એનો મતલબ સ્ત્રી કેસર 3 છે, ત્રિસ્ત્રી કેસરી આપણે એને કહીશું, પણ બીજાશય કેવું છે મિત્રો? એક જ છે. સ્ત્રી કેસર કેટલા છે? 3 છે, પરંતુ એકબીજા સાથે જોડાયેલા છે એટલે એમની જે બીજાશય જે ખરું એ બધા વચ્ચે કેવું છે? એક જ છે બરાબર. બધા વચ્ચે કેવું? એક જ હોય. જ્યારે બીજાશય બધા વચ્ચે એક જ હોય, તમે જો આ 3 સ્ત્રી કેસરો હશે આને બરાબર, જે એકબીજા સાથે જોડાયેલા, એટલે આપણે એને કહી શકીએ યુક્ત બહુ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર ચક્ર. શું કહી શકીએ મિત્રો? યુક્ત બહુ સ્ત્રી કેસર ચક્ર. કેમ? કારણ કે સ્ત્રી કેસરો જોડાયેલા છે પણ બધાનું બીજાશય પર્સનલી અલગ નથી, બધા વચ્ચે એક જ કારણ જોડાયેલા છે તો બીજાશય એક જ છે, પરંતુ દરેક સ્ત્રી કેસર માટે પર્સનલી એક કોટર મળી જાય. હવે જો 2 સ્ત્રી કેસરો હોય તો કે 2 કોટરો મળે, જો 3 સ્ત્રી કેસરો હોય તો કે 3 કોટરો મળે, 5 સ્ત્રી કેસરો હોય તો કે 5 કોટરોમાં બીજાશય વહેંચાયેલું જોવા મળે. થોડું પર્સનલ કોટર તો જોઈએ કે નહીં ભાઈ? ખ્યાલ આવે છે કે નહીં? તો એના જેવી વાત થઈ. ખબર પડી કે ભાઈ પેલું સિંગલ ફેમિલી એક ફ્લેટમાં રહે છે, ઓકે, પછી 2 ભાઈઓ એક ફ્લેટમાં રહે છે તો 2 ના બેડરૂમ અલગ છે, એના જેવું વાત થઈ બરાબર. 3 ભાઈઓ રહે છે તો કે 3 ના બેડરૂમ અલગ છે, એના જેવી સિચ્યુએશન થઈ. ખબર પડી? તો બહુસ્ત્રી કેસરીમાં યુક્ત બહુસ્ત્રી કેસરી મિત્રો, મુક્ત નહીં, મુક્ત છે સમજી લો, મુક્ત છે તો દરેકનું બીજાશય પર્સનલ છે, કોઈ ટેન્શન નહીં. પરંતુ જ્યારે યુક્ત બહુસ્ત્રી કેસરી છે, સ્ત્રી કેસરો વધારે છે અને જોડાયેલા છે તો બીજાશય બધા વચ્ચે એક જ રહેશે, સાર્વજનિક બરાબર. પરંતુ એ દરેક સ્ત્રી કેસર માટે પોતાનું પર્સનલી શું હશે? કોટર અલગ હશે, જેની અંદર એના અંડકોની શું થયેલી હોય? ગોઠવણી થયેલી જોવા મળે છે. મિત્રો ટામેટા સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે આનું. કટ કરો, વચ્ચેથી સ્લાઇસ કરીને કાપો અને ખાવ છો ને મિત્રો, તો એને વચ્ચે કટ કરો, તમને સ્પષ્ટપણે આ જ રચના તમને જોવા મળશે. ખબર પડી? તો એ યુક્ત બહુસ્ત્રી કેસરી સ્ત્રી કેસરની વાત થઈ મિત્રો. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? જો અહીંયા ધ્યાન આપજો, વાક્ય પાછું જોઈએ. જો જ્યારે તેઓ જોડાયેલા હોય અને યુક્ત સ્ત્રી કેસરી કહે છે બરાબર. દાખલા તરીકે રાઈ અને ટામેટા બરાબર. આગળ ફલન બાદ અંડકો બીજમાં અને બીજાશય પરિપક્વ થઈ ફળમાં પરિણમે છે. મિત્રો હવે આ ખાસ વસ્તુ ધ્યાન આપજો. સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પરાગરજ પડી, એ પરાગરજ પડી બરાબર
પરાગરજ પડી તો એમાંથી પરાગનલિકા નીકળશે. અહીંયા મિત્રો અંડક છે તો એ પરાગનલિકા આ રીતે અંદર દાખલ થશે, એટલે કે અંદર નરજન્યુ અંદર દાખલ થશે, ફલનની ક્રિયા થશે. હવે આ અંડક છે, અહીંયા અંડકોષ હતો, પેલું નરજન્યુ અંદર દાખલ થયો તો અંડકનું ફલન થાય એટલે અંદર શું બને મિત્રો? ફલિતાંડ બને. અંડકનું નરજન્યુ દ્વારા ફલન થાય તો ફલિતાંડ બને, ભ્રૂણ બને. તો એ ભ્રૂણમાં કન્વર્ટ થઈ જશે અંડકોષ. જ્યાં આપણું અંડક જે ખરું ને એ બીજમાં કન્વર્ટ થઈ જાય, અને આ જે બીજાશય છે ને એ મિત્રો ફળમાં કન્વર્ટ થઈ જાય. હા, બરાબર. ફરીથી એકવાર, આ એક અંડક છે, અંડકની અંદર અંડકોષ હોય, બરાબર. હવે અહીંથી આ પરાગરજ પડી અહીંયા તો એમાંથી પરાગનલિકા વિકાસ પામીને એ પરાગનલિકામાં નરજન્યુ હોય. એ નરજન્યુ આ અંડકની અંદર મુક્ત થાય, બરાબર. હવે એ નરજન્યુ પેલા અંડકની અંદર અંડકોષ હોય ને એની સાથે ફલન કરે એટલે એ ભ્રૂણમાં કન્વર્ટ થશે, યુગ્મનજમાંથી ભ્રૂણ વિકાસ પ્રેરશે, અને જે આખું અંડક જે ખરું મિત્રો એ બીજમાં કન્વર્ટ થઈ જાય. તમે જામફળ જે કટ કરો કે સફરજનને કટ કરો કે કોઈ પણ ફ્રૂટને કટ કરો, અંદર જે બીજ દેખાય છે ને મિત્રો એ બીજ પહેલા અંડક હતા, પણ જ્યારે ફલન થયું, સમજો, જ્યારે ફલન થયું નરજન્યુ અંદર દાખલ થઈ એ અંડકની અંદર આવેલા અંડકોષને ફલન કરે અને યુગ્મનજને પછી ભ્રૂણ વિકાસ થાય એટલે તમારું એ અંડક બીજમાં કન્વર્ટ થઈ જાય. જેટલા બી ફળ ખાઓ છો એની અંદર જે પણ દાણા નીકળે છે ને બધા મિત્રો બીજ છે, બરાબર. અને જે તમે જે જામફળ છે કે બીજા કોઈ પણ ફ્રૂટ, તમે પપૈયા છે કે બધા જ જે ફરતે આખું ફલાવરણ માંસળ દળદાર છે જેને આપણે ખાઈએ છીએ મિત્રો એને આપણે ફળ તરીકે ઓળખીએ છીએ. એટલે બીજાશય ફળમાં કન્વર્ટ થઈ જશે અને અંડક બીજમાં કન્વર્ટ થઈ જાય છે. રેડી? જો એ પોઈન્ટ અહીંયા આપણને કીધેલો છે. ચલો, ફલન બાદ અંડકો બીજમાં અને બીજાશય પરિપક્વ થઈ ફળમાં પરિણમે છે. ખ્યાલ આવી ગયો? ક્લિયર? એટલે એક વાક્ય પાછું, આ વાક્ય એવું છે મિત્રો કે હજુ આગળ પણ એની થોડી ચર્ચા થવાની છે અને બાર સાયન્સમાં પણ એની ડીપમાં ચર્ચા છે. રેડી? પણ તમને થોડું ક્લિયર થઈ જાય એટલું તો મેં સમજાવી દીધું છે, બરાબર. આગળ વાત કરીએ મિત્રો, થોડા એક્સ્ટ્રા પોઈન્ટ છે. એ એક્સ્ટ્રા પોઈન્ટ મિત્રો યુક્ત બહુસ્ત્રી કેસરીના છે, બરાબર. જો શું કહે છે? યુક્ત દ્વિસ્ત્રી કેસરી બહુસ્ત્રી કેસર ચક્ર. તો બીજાશય દ્વિકોટરીય હોય, કારણ સ્ત્રી કેસરો બે હતા, અહીંયા મેં 3 બતાવેલા છે, સ્ત્રી કેસરો 2 હતા. તો સીધી વસ્તુ છે બીજાશયની અંદર કોટરો કેટલા હશે? પર્સનલી બંનેના એક એક કોટર તો હોય કે નહીં? તો કોટરો કેટલા હશે મિત્રો? 2 કોટરો હોય. તો એને આપણે દ્વિસ્ત્રી કેસરી કહીશું. ધતુરો અને સોલેનેસી કુળ. મિત્રો સોલેનેસી કુળ આપણા અંદર અભ્યાસમાં છે, એટલે ક્યાં ક્યાં આ એક્સ્ટ્રા ઉદાહરણ હોય તો કામમાં આવી શકે છે, યાદ રાખી શકીએ. યુક્ત ત્રિસ્ત્રી કેસરી સ્ત્રી કેસર ચક્ર, મતલબ 3 સ્ત્રી કેસરો છે. તો સીધી વસ્તુ છે બીજાશય કેટલા? 3 કોટરોમાં વહેંચાયેલું હોય. જુઓ, 1 2 3 કોટરોમાં વહેંચાયેલું જોવા મળે છે. ચલો, ક્લિયર છે? દાખલા તરીકે કયું કુળ? લિલિએસી કુળ. એ પણ આપણું છેલ્લું કુળ છે અભ્યાસમાં, તો એની અંદર ત્રિકોટરીય જોવા મળે. ઓકે. યુક્ત પંચ સ્ત્રી કેસરી સ્ત્રી કેસર ચક્ર, મતલબ સ્ત્રી કેસરો 5 છે પણ જોડાયેલા છે, એટલે બીજાશય એક જ હોય પણ એની અંદર કોટરો કેટલા હોય? 5. બીજાશય 5 કોટરીય જાસૂદ અને ભીંડો. મિત્રો ભીંડો કટ કરજો, બરાબર. તો એની અંદર પણ તમને ઘણા બધા કોટરો જોવા મળી શકે છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? તો આ છે મિત્રો આપણું સ્ત્રી કેસર ચક્ર. ક્લિયર? આવડશે? બરાબર. ખૂબ અગત્યનું છે. અને ખાસ બીજાશયનો ભાગ કટ કરીએ એટલે એની અંદર અંડકોની ગોઠવણી હોય, એ અંડકની અંદર અંડકોષ હોય, બરાબર. પરાગરજ પડે એટલે પેલું નરજન્યુ દ્વારા અંડકોષનું ફલન થાય, અંદર રહેલો અંડક બીજમાં કન્વર્ટ થાય અને આખું આ બીજાશય ફળમાં કન્વર્ટ થતું હોય છે, જેને આપણે ખાવામાં ખૂબ સરસ મજાની મજા લેતા હોઈએ છીએ. ખ્યાલ આવી ગયો કે નહીં? તો જે ફળ બને છે ને મિત્રો એ આ બીજાશયમાંથી બને છે. મતલબ બાકીના પુષ્પીય ચક્રો, વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ખરી પડે પછી એની કોઈ જરૂર નથી, બરાબર. એકવાર ફલન થઈ ગયું બાકીના કોઈ પુષ્પીય ભાગની જરૂર નથી, ફક્ત બીજાશય જ ફળમાં કન્વર્ટ થશે અને એની અંદર આવેલું બીજ અંડક જે બીજમાં કન્વર્ટ થયું, જે એ બીજ જમીનમાં વાવશો તો નવા છોડનું શું થશે? નિર્માણ થશે. એટલે એકચ્યુઅલી બીજને ફલાવરણ જે ખરું ને રક્ષણ આપવા માટે છે, પણ આપણે એની મજા લઈએ છીએ, બરાબર. ક્લિયર છે ને? તો આ છે મિત્રો સ્ત્રી કેસર, બરાબર, ચક્ર. આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આખું આ સ્ત્રી કેસર પોઈન્ટ ક્લિયર કટ થઈ ગયો હશે, બરાબર. હવે એની સાથે જોડાયેલો ટોપિક મિત્રો જેને આપણે જરાયુની વાત થઈ હતી મિત્રો, યાદ છે ને? કોની વાત થઈ હતી મિત્રો?
જરાયુ, બરાબર, પ્લેસેન્ટેશન એટલે કે જરાયુ વિન્યાસ. તો હવે એ જરાયુની એક ચોક્કસ ગોઠવણી હોય છે બીજાશયની અંદર, અને જ્યાં જ્યાં એ જરાયુ આવેલો હોય ને ત્યાં ત્યાં પેલા અંડકનો ઉદ્ભવ થાય, બીજાશય સાથેનું એનું જોડાણ હોય. તો એ જરાયુની એક ચોક્કસ પ્રકારની ગોઠવણીને મિત્રો શું કહેવાય? જરાયુ વિન્યાસ કહે છે. અને એ જરાયુ જ્યાં જ્યાં એની ગોઠવણી છે ત્યાં જ તમારા અંડકોનો શું થયેલો છે? ઉદ્ભવ થયેલો છે, જોડાણ થયેલું હશે, બરાબર. એટલે આપણે જરાયુને નહીં શોધવાનું, જ્યારે આપણે કોઈ બીજાશયને કટ કરીએ અને ક્યાં ક્યાં અંડકો ગોઠવાયેલા છે, કેવી દિશામાં ગોઠવાયેલા છે, બરાબર કે નહીં, તો એના આધારે કહી શકીએ કે આ જરાયુ વિન્યાસ છે, કે ત્યાં જરાયુ હશે, ત્યાં જ અંડક જોડાયેલો હોય, બરાબર. ઉતરે છે ને મગજમાં? ઓકે, જો શું કહે છે? બીજાશયની અંદર અંડકોની ગોઠવણી જરાયુ વિન્યાસ તરીકે ઓળખાય છે. કેમ? કારણ કે અંડકો ત્યાં જ ઉદ્ભવ પામે હશે જ્યાં જરાયુ હશે, બરાબર. ઓકે, જરાયુ વિન્યાસ જુદા જુદા પ્રકારના હોય છે. આપણને અહીંયા એનસીઈઆરટી માં મિત્રો 5 પ્રકારોનો અભ્યાસ આપેલો છે, પણ આપણે 6 નો કરવાના છીએ, પણ 5 નો આપેલો છે. પણ પહેલો જરાયુ વિન્યાસ છે મિત્રો માર્જિનલ એટલે કે ધારાવર્તી. પેલો ધારાસ્પર્શી હતો, આ ધારાવર્તી છે. હવે મિત્રો તમે વાલ વટાણા પાપડી જોયેલી છે, એક જ સ્ત્રી કેસરી, પણ એમાં બીજાશય કેવું હોય? લંબાયેલું હોય છે. એનું બીજાશય કેવું છે મિત્રો? લંબાયેલું હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો વાલ વટાણા પાપડી, બરાબર. હવે કોઈ પણ વનસ્પતિ મિત્રો બીજાશય 2 લેયર ધરાવે, એક બહારનું ને એક અંદરનું, બરાબર. અને વચ્ચેનો આખો ભાગ માંસલયુક્ત હોય, અને જે આગળ જતા ફળમાં કન્વર્ટ થવાનું છે, બરાબર. તો બીજાશય ઓકે 2 લેયરો ધરાવે, પણ આપણે હાલ અંડકોની ગોઠવણી વાત કરવાની છે. તો અંડકોની ગોઠવણી તમે જુઓ, આ વક્ષ ભાગે વાલ વટાણા પાપડી આપણે ખોલીએ ખબર છે, એક ધાર હોય છે, એક ધાર ઉપરથી જ જોડમાં કે એ રીતેની ગોઠવણી થયેલી હોય છે, યાદ છે કે નહીં મિત્રો? તો એ એક નાની ધાર જેવી રચના જે આપણો અંડક ત્યાં જોઈન્ટ થયેલો હોય છે એક નાના તંતુ વડે, બરાબર. આ વસ્તુ ડીપમાં આપણે બાર સાયન્સમાં અભ્યાસ કરવાના છીએ, પરંતુ એ તંતુ દ્વારા એ જે જોડાણ છે મિત્રો એને અંડનાળ કહેવાય. એ તંતુને શું કહેવાય? અંડનાળ. એ તંતુ માટે આપણે એક શબ્દ વાપરવો હોય તો એને આપણે અંડનાળ કહીએ છીએ. આપણામાં કેવું ગર્ભનાળ છે, એમ અહીંયા અંડનાળ, બરાબર. તો એ અંડક અંડનાળ દ્વારા એ જરાયુ સાથે જોડાયેલો હોય. તો એ જરાયુ ક્યાં આવેલા છે? તો કે ધાર ઉપર આવેલા છે, વક્ષ સેવની, આ વક્ષ ભાગ કહેવાય. તો આખું જે તમે જોજો કોઈ પણ વાલ વટાણા પાપડી છે ને આખો આમ ભાગ જશે, અને આગળ એક ધાર વડે આખો આમ જોડાયેલો હોય, અને એના ઉપર પેલા અંડકોની શું થયેલી હોય? ગોઠવણી. તો એક ધાર ઉપર જરાયુ છે અને એના દ્વારા ત્યાં અંડક ગોઠવાયેલા છે, એટલે એને શું કહેવાય? ધારાવર્તી જરાયુ વિન્યાસ કહે છે, બરાબર. જો ધારાવર્તી જરાયુ વિન્યાસમાં બીજાશયની વક્ષ સેવની, બરાબર, વક્ષ સપાટી, બરાબર, એ જરાયુ નિર્માણ પામે છે. વક્ષ સપાટી એ જરાયુ શું થાય? નિર્માણ પામતું જોવા મળે છે. અને આ ધાર પર 2 હરોળમાં અંડકો ઉદ્ભવે છે. જો આ 2 હરોળમાં શું અંડકો ઉદ્ભવે છે? દાખલા તરીકે વટાણા વાલ ફેબેસી. તમારી બુકમાં લગભગ તમને એક્ઝામ્પલમાં એક જ હશે, આઈ થિંક વટાણા જ છે, બરાબર. પરંતુ વાલ વટાણા એક જ ગ્રુપમાં આવે ને કયું કુળ છે? ફેબેસી કુળ છે. પાછું એ કુળ આપણને અભ્યાસમાં છે, બરાબર. એટલે એનસીઈઆરટી અહીંયા એક્ઝામ્પલમાં નથી આપ્યું, પણ પાછળ ઉલ્લેખ હોય તો અત્યારથી જ આપણે પ્રિપેર થતા જઈએ કે ધારાવર્તી જરાયુ વિન્યાસ ફેબેસી કુળમાં જોવા મળે છે. વાલ વટાણા પાપડી જે જ્યાં પણ રચનાઓ છે મિત્રો વક્ષ સેવની, એ વક્ષ ભાગે ધાર ઉપરથી જ આ એક ધાર છે, ધાર ઉપર જ બધા જરાયુની ગોઠવણી થયેલી, એના ઉપર બધા અંડકો ગોઠવાયેલા હોય, તો એને ધારાવર્તી જરાયુ વિન્યાસ તરીકે ઓળખાય છે. ચલો, ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ઓકે. બીજો છે મિત્રો અક્ષવર્તી જરાયુ વિન્યાસ. કયો? અક્ષવર્તી મિત્રો, અક્ષાઇલ જરાયુ વિન્યાસ. હવે મિત્રો અક્ષ એટલે મિત્રો સેન્ટર થાય. અક્ષ એટલે શું? સેન્ટર થાય, સમજી લો. તો એનો મતલબ અહીંયા જરાયુ ક્યાં હશે? સેન્ટરમાં હશે, અને એના ઉપરથી જ અંડકોનો શું થાય? ઉદ્ભવ થતો જોવા મળે છે. તો એને મિત્રો આપણે શું કહીએ? અક્ષવર્તી જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું? અક્ષવર્તી જરાયુ વિન્યાસ. જો જ્યારે જરાયુ અક્ષીય હોય, મતલબ સેન્ટરમાં ગોઠવાયેલા હોય, અને અંડકો જરાયુ સાથે બહુકોટરીય બીજાશયમાં, બહુકોટરીય બીજાશય, મતલબ અહીંયા 3 કોટરો છે, મતલબ આ સ્ત્રી કેસરી બહુ સ્ત્રી કેસર ચક્ર છે, મતલબ 3 સ્ત્રી કેસરો પણ જોડાયેલા છે, યુક્ત, બરાબર. એટલે બીજાશય એક હતું, પણ કોટર કેટલા છે? 3 કોટરોમાં વહેંચાયેલું છે, બરાબર.
તો બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય તે જરાયુ વિન્યાસને અક્ષવર્તી કહે છે. અક્ષ એટલે સેન્ટરમાં, બરાબર. દાખલા તરીકે જાસૂદ, ટામેટા, લીંબુ, આ ત્રણ આપણને એક્ઝામ્પલ એનસીઈઆરટી માં આપેલા છે, પરંતુ અહીંયા લિલિએસી કુળ મેં એડ કર્યું છે. લિલિએસી કુળ જે આપણે પાછળ ત્રણ કુળમાંના ત્રણ કુળ છે આપણે પાછળ, સોલેનેસી, ફેબેસી અને લિલિએસી. તો લિલિએસી કુળમાં અક્ષવર્તી જરાયુ વિન્યાસ જોવા મળે છે, બરાબર. એનો મતલબ શું થયો કે જે સેન્ટર પોઈન્ટ છે, સેન્ટર અક્ષ જે ખરો, એ અક્ષ ઉપર મિત્રો ખાસ તમને કહીશ, એક્ચ્યુઅલી શું હોય, સ્ત્રીકેસર તો આ રીતે હોય, જો એ આ બીજાશય છે, બરાબર. તો એ બીજાશયમાં આ સેન્ટરમાં આવો અક્ષ હોય અને એ અક્ષ ઉપર આપણે આ રીતે જરાયુની ગોઠવણી થયેલી હોય અને એના ઉપર આ રીતે અંડકો આવેલા હોય. એટલે આપણે સ્લાઇસ કટ કરીએ ને એટલે જો આ રીતે જોવા મળે, ટામેટા આ રીતે કટ કરો ત્યારે, બરાબર, દરેકમાં જોવા મળે એનું. એટલે કે સેન્ટરનું જે અક્ષ જે ખરો, એ અક્ષ ઉપર જરાયુ આવેલો છે, એટલે અંડકો પણ ત્યાંથી જ ઉદ્ભવ થાય છે, બરાબર. એટલે જ્યારે જરાયુ અક્ષીય હોય સેન્ટરમાં અને અંડકો જરાયુ સાથે શું હોય, બહુકોટરીય બીજાશયમાં જોડાયેલા હોય, ત્યારે જરાયુ વિન્યાસ અક્ષવર્તી કહે છે. જાસૂદ, ટામેટા અને લીંબુ અને લિલિએસી. ચલો, ક્લિયર? ઓકે. એના પછી છે મિત્રો ચર્મવર્તી, રાઈટ. હવે ચર્મવર્તી જરાયુ વિન્યાસ છે શું મિત્રો, એ ખાસ ધ્યાન આપો. અહીંયા તમે જોઈ શકો છો બીજાશયની દિવાલ, બે, આ બહારનું આવરણ, અંદરનું આવરણ. તો જે અંડકો જે ખરા ક્યાં ગોઠવાયેલા છે, તો કે બીજાશયની અંદરની દિવાલ ઉપર, બીજાશયની અંદરની દિવાલ ઉપર ગોઠવાયેલા છે. એનો મતલબ જરાયુ ક્યાં હશે, બીજાશયની અંદરની દિવાલ ઉપર હશે. એક આ રીતે કહી શકીએ. અથવા એક બીજો પણ શબ્દ વપરાય છે કે ભાઈ અંડકો પરિવર્તી રીતે ગોઠવાયેલા છે. કઈ રીતે? પરિવર્તી. મિત્રો આ સેન્ટર કહેવાય, આ સેન્ટરમાં ગોઠવાયેલા, પણ જો આ બહારની બાજુ આ રીતે ગોઠવાયેલા હોય તેને પરિવર્તી કહેવાય. કોઈ રાઉન્ડ હોય એનો સેન્ટર હોય અને જે બહારનો વિસ્તાર હોય મિત્રો એને પરિવર્તી કહેવાય. તો પરિવર્તી એટલે બહાર તરફ ગોઠવાયેલા હોય. તો બહાર તરફ ક્યાં ગોઠવાયેલા હોય, તો કે બીજાશયની અંદરની દિવાલ ઉપર ગોઠવાયેલા. તો કેમ બીજાશયની અંદરની દિવાલ ઉપર ગોઠવાયા? કારણ કે બીજાશયની અંદરની દિવાલ ઉપર જરાયુ આવેલો છે અને જરાયુ જ્યાં જ્યાં આવેલો હશે, ગાદી જેવી રચના હશે, ત્યાં અંડકોની ગોઠવણી થયેલી જોવા મળે છે. ખબર પડી? અને અહીંયા મિત્રો જોઈએ આપણે શું કહે છે, ચર્મવર્તી જરાયુ વિન્યાસમાં અંડકો બીજાશયની અંદરની દિવાલ પરથી કે તેના પરિઘવર્તી ભાગ પરથી વિકાસ પામે છે. ચલો, ક્લિયર? ઓકે. બીજાશય એક કોટરીય, જો કોઈ કોટરમાં વહેંચાયેલું જ નથી, બરાબર, તો એક કોટરીય જ કહીશું, કારણ કે એક સ્ત્રીકેસરી હોય. પરંતુ કૂટપટ મિત્રો, ફોલ્સ સેપ્ટમ, મતલબ કે કૂટ એટલે આભાસી, સાચું નથી, બરાબર. આભાસી, તમારે કંઈક મૃગજળ કે કંઈક આવતું તો આભાસી, એકચ્યુઅલી કોટર હોય નહીં પણ આપણને શું થાય, એવો આભાસ થાય છે. તો એક કૂટપટ એટલે ફોલ્સ એટલે ખોટું, આભાસી. સેપ્ટમ એટલે પડદા, નોર્મલી આ પડદા જો હતા, એક, બે, ત્રણ પડદા હતા, એટલે ત્રણ કોટરમાં વહેંચાઈ ગયું, બરાબર. અહીંયા એક પણ પડદો નથી, તો મુક્ત એટલે કે ચર્મવર્તી થઈ ગયું. મતલબ કે એક કોટરીય છે, કોટરમાં વહેંચાયેલું નથી, પરંતુ કૂટપટ, ઘણી વનસ્પતિઓ છે એમાં કૂટપટ, ફોલ્સ સેપ્ટમ નિર્માણને કારણે દ્વિકોટરીય બને છે. જો મિત્રો ફોલ્સ સેપ્ટમ છે, મતલબ એવો ઉપસેલો ભાગ હોય અને વચ્ચે એવો ભાગ બની જાય કે જાણે વચ્ચે કોઈ પડદો હશે પણ હકીકતમાં હોતો નથી, તો એને કૂટપટ એટલે કે ફોલ્સ સેપ્ટમના કારણે દ્વિકોટરીય બને છે. એવી સ્થિતિ આપણને જોવા મળતી હોય છે, બરાબર. રેડી? તો એક એ વસ્તુ થઈ ગઈ મિત્રો, તો કે આ થઈ ગયું આપણું શું, ચર્મવર્તી જરાયુ વિન્યાસ, બરાબર. નોર્મલી આપણને બુકમાં તો આ જ ડાયાગ્રામ આપેલો છે, એટલે આપણે આને સરળતાથી યાદ રાખીશું, બરાબર. આ તો એક સમજવા માટે મેં દોર્યો છે કે આવી રીતે એકચ્યુઅલી હોતું નથી, પણ આપણને એવો આભાસ થાય છે કે જાણે બે કોટરોમાં શું હોય, વહેંચાયેલું હોય. અને મિત્રો દારૂડી આર્જીમોન મેક્સિકાના આગળ પણ આવી ગયેલી છે અને આપણે ચર્ચા કરેલી છે, બરાબર. તો રાઈ અને દારૂડી એ ચર્મવર્તી જરાયુ વિન્યાસ ધરાવે છે. ચલો, ક્લિયર? ઓકે. એના પછી વાત કરીએ મિત્રો કેન્દ્રસ્થ અને મુક્ત કેન્દ્રસ્થ. એટલે કેન્દ્રસ્થ કહો કે મુક્ત કેન્દ્રસ્થ, સેન્ટ્રલ ઓર ફ્રી સેન્ટ્રલ. શું કહે છે, જો જ્યારે અંડકો કેન્દ્રસ્થ ધરી અક્ષ પર આવેલા હોય,
આ સેન્ટર આવી ગયું જો અત્યારે મુક્ત કેન્દ્ર તો અહીંયા કેન્દ્ર અક્ષ છે સેન્ટર ઉપર આવેલા છે બરાબર આવું જ આપણે અક્ષવર્તીમાં જોઈ ગયા પણ અક્ષવર્તીમાં શું હતું સેન્ટર ઉપર અક્ષ ઉપર જ હતા અંડકો પરંતુ બીજા સે કોટરોમાં વહેંચાયેલું હતું બરાબર કે નહીં પણ અહીંયા એક જ સ્ત્રીકેસર છે એટલે અંદર બીજા સે કોટરોમાં વહેંચાયેલું નથી કોઈ દિવાલો કોઈ પડદા જેવી રચના નથી તો અંડકોષ મુખ્ય અક્ષ ઉપર સેન્ટર ઉપર જ ગોઠવાયેલા છે પણ એક એક કોટર કે દિવાલ નહીં હોવાના કારણે આપણને કેવું લાગે મુક્ત કેન્દ્રસ્થ કેન્દ્ર કેવું છે કોઈ પણ પડદા વડે ક્યાંય જોડા બીજા સાથે જોડાયેલું નથી તો મુક્ત કેન્દ્રસ્થ ખબર પડી જો જ્યારે અંડકો કેન્દ્રસ્થ ધરી એટલે કે અક્ષ પર ઉદ્ભવે અને પડદા ગેરહાજર હોય બરાબર તો તેવા જરાયુ વિન્યાસને મુક્ત કેન્દ્રસ્થ કહે છે દાખલા તરીકે ડાયન્થસ અને પ્રિમરોઝ ડાયન્થસ અને પ્રિમરોઝ મતલબ કે ભાઈ આ જે બીજા સે હોય આ સ્ત્રીકેસર છે રેડી તો એ સ્ત્રીકેસરમાં સેન્ટરનો પોઈન્ટ છે બરાબર એના ઉપર જરાયુ આવેલો છે બરાબર આ રીતે અને એ જરાયુ ઉપર શું આવેલા છે તો કે અંડકો ગોઠવાયેલા છે ખબર પડી પરંતુ કોઈ બીજા સે એના વડે જોડાયેલું હોતું નથી દિવાલ વડે પડદા વડે જેના કારણે આ કેવી રચનાથી આપણે કટ કરીએ અને અનુપ્રસ્થ આમ છેદ લઈએ પટલો અને ઉપરથી જોઈએ તો આમ ગોળ રાઉન્ડ અને ઇન ધ સેન્ટર અને એના ઉપર અંડકોની શું થયેલી હોય ગોઠવણ થયેલી જોવા મળે કે નહીં તો એને મુક્ત કેન્દ્રસ્થ તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લિયર તો જુઓ અને એના એક્ઝામ્પલમાં છે મિત્રો ડાયન્થસ અને પ્રિમરોઝ શું મિત્રો ડાયન્થસ અને પ્રિમરોઝ એના પછી મિત્રો તલસ્થ જરાયુ વિન્યાસ બેઝલ કે બેઝલ ઓકે તલસ્થ જરાયુ વિન્યાસ તો આ તમારું બીજાશય છે બીજાશયના તલ ભાગે જરાયુ આવેલો છે અને ત્યાંથી અંડકનો ઉદ્ભવ થાય છે તો એવા જરાયુ વિન્યાસને શું કહીશું તલસ્થ જરાયુ વિન્યાસ જો તલસ્થ જરાયુ વિન્યાસમાં બીજાશયના તલ ભાગેથી જરાયુ વિકાસ પામે છે બીજાશયના તલ ભાગેથી જરાયુ વિકાસ પામે છે અને એક જ અંડક તે સ્થાને જોડાયેલો હોય છે અને હા એમની પાછી વિશેષતા એવી હોય છે કે એક જ અંડકનો ત્યાંથી શું થાય ઉદ્ભવ થતો જોવા મળે જેમ અહીંયા જોયું કે આપણે 6 અંડક હતા અહીંયા એક જ અંડક અહીંયા અનેક અંડકો છે બરાબર તો એ રીતે એક જ અંડકની રચના થતી જોવા મળે છે એક્ઝામ્પલમાં છે મિત્રો સૂર્યમુખી છે ગલગોટા છે બરાબર તો એ બધાની અંદર તલસ્થ જરાયુ વિન્યાસ રચાતો હોય છે ચલો ક્લિયર છે મિત્રો હજુ કહું છું જરાયુ શું છે તો જરાયુ એ સ્પોટ છે કે જ્યાંથી માતૃ શરીર સાથે પેલો બાળ સજીવ જોડાવાનો છે અહીંયા બાળ સજીવ અંડક તરીકે છે મનુષ્યમાં ભ્રૂણ બાળક તરીકે આપણે એને ઓળખીએ છીએ તો એ જરાયુ દ્વારા બાળક માતામાંથી અને અંડક બીજાશયમાંથી શું કરે માતૃ શરીરમાંથી પોષણ મેળવતો હોય છે અને એની રચનાનો વિકાસ કરતો હોય છે એને મિત્રો જરાયુ કહેવાય અને આવા જરાયુ જ્યાં જ્યાં હશે ત્યાં જ અંડકો ગોઠવાયેલા હશે તો તમે જ્યારે આવું બીજાશયનો છેડલો અને અંડકો જે ગોઠવાયેલા હોય એ કોને આધારે ગોઠવાયા છે તો કે જરાયુને આધારે ગોઠવાયા છે એટલા માટે એને જરાયુ વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો ને ઓકે હવે મિત્રો એક ખાલી એક એક્સ્ટ્રા પોઈન્ટ અહીંયા લીધો છે મિત્રો ઉર્ધ્વસ્થ જરાયુ વિન્યાસ બરાબર સુપરફિશિયલ જરાયુ વિન્યાસ તરીકે આપણે એને જોવો છે તો તેમાં તમે જોશો કે તેમાં અંડકો અંદરની સંપૂર્ણ સપાટી ઉપર એટલે અંદરની સપાટી થઈ તો એના ઉપર આખે બધે જ ગોઠવાયેલા છે બરાબર અથવા કોટરોની દિવાલો સાથે પણ જોડાયેલા આ કોટરો છે બધા અને આ કોટરોની દિવાલો છે તો આ બધા મેં દર્શાવ્યા નથી પણ ફક્ત અમુકમાં દર્શાવે છે તમને ખબર પડે એટલે આ કોટરને આની દિવાલ ઉપર આ રીતે અંડકોની ગોઠવણી થઈ ગઈ કેમ કારણ કે ત્યાં જરાયુ આવેલો છે તો આ રીતે ઘણા બધા તમે જોઈ શકો છો જરાયુ પણ ઘણા બધા અંડકો પણ ઘણા બધા છે તો એને શું કહેવાય એ વનસ્પતિ જળ લીલી નિમ્ફિયામાં ઉર્ધ્વસ્થ પ્રકારનો જરાયુ વિન્યાસ રચાતો જોવા મળે છે ચલો ક્લિયર છે મિત્રો ખ્યાલ આવી ગયો આ તો એક્સ્ટ્રા પોઈન્ટ છે પણ બાકીના પેલા 5 તો તમારે 100% ક્લિયર કરવા પડશે જ રેડી તો અહીંયા મિત્રો આજનો આપણો ટોપિક પહેલો સ્ત્રીકેસર અને બીજો એ સ્ત્રીકેસરના પાયાનો ભાગ બીજાશય અને બીજાશયની અંદર જે અંડકોનો ઉદ્ભવ થાય છે
અંડકો જ્યાં જોડાયેલા છે એ વિસ્તાર એટલે ગાદી એટલે કે જે જરાયુ, પણ એવા અંડકો તો ઘણા બધા એકબીજા સાથે ગોઠવાયેલા છે. તો એવી અલગ અલગ જગ્યાઓ ગાદી જે આકાર બનાવતી હોય છે, જે રચના તૈયાર કરે છે, એને મિત્રો આપણે જરાયુ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે? રેડી? તો એક દરેક વિદ્યાર્થીઓને આ ટોપિક ક્લિયર થઈ જ ગયો હશે. અને એવું લાગે તો એકવાર ફરીથી રિપીટ જોઈ લેજો, 100% ટોપિક આખું ક્લિયર થઈ જશે. ઓકે.